તમને ફ્રેક્ચર થયું અને તમને પ્લાસ્ટર લગાવી તો દીધું, પણ શું તમને ખબર છે કે અમુક લક્ષણો દેખાય તો તમારે તારીખની રાહ જોયા વગર તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. 4 રેડ સિગ્નલ છે જે તમે યાદ રાખજો. ફર્સ્ટ છે બ્લુ ફિંગર્સ. જો પ્લાસ્ટરની બહાર દેખાતી આંગળીઓ કે અંગૂઠો ભૂરો કે કાળો પડવા માંડે અથવા એકદમ ઠંડો પડી જાય, આનો અર્થ છે કે લોહી પહોંચતું નથી. બીજું છે નમનેસ, એટલે કે ઝણઝણાટી થવી. તમને આંગળીઓમાં સતત કીડીઓ ચાલતી હોય એવું લાગે અથવા આંગળીઓ શૂન્ય થઈ જાય. ત્રીજું છે ટાઇટનેસ. પ્લાસ્ટર એટલું ટાઈટ લાગે કે તમારી આંગળીઓ હલાવવી પણ મુશ્કેલ થઈ જાય. અને ચોથું છે લૂઝ કાસ્ટ, એટલે કે પ્લાસ્ટર ઢીલું થઈ જાય. જ્યારે આપણે પ્લાસ્ટર આપીએ છીએ ત્યારે સોજો ઉતરતો હોય છે, અને જ્યારે સોજો ઉતરી જાય અને પ્લાસ્ટર ઢીલું થઈ જાય તો તે હાડકાને પકડી રાખવાનું કામ બંધ થઈ જાય છે અને ફ્રેક્ચર હલી શકે છે. ત્યારે પણ આપણે પ્લાસ્ટર બદલતા હોઈએ છીએ. અને એક સૌથી મોટી ભૂલ જે બધા લોકો કરતા હોય છે કે પ્લાસ્ટરની અંદર ખંજવાળ આવે ત્યારે તે પેન કે ફૂટપટ્ટી નાખીને ખણવાની કોશિશ કરતા હોય છે. આનાથી શું થાય કે અંદરની સ્કિન છોલાઈ જાય છે અને અંદર મોટું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ હોસ્પિટલ પહોંચો. જેમના પગ કે હાથમાં અત્યારે પ્લાસ્ટર છે એમણે આ વિડીયો ખાસ શેર કરી દો. સ્વસ્થ રહો, મસ્ત રહો. હું ડોક્ટર મિતેશ પટેલ, આવાન ઓર્થોપેડિક હોસ્પિટલ, પાલનપુર.